Audio Jungle. Audio Jungle. છોકરા હા આજ તો તારે રજા છે એમ ઉવે તો આપણે વહેલા તો જઈને આવ્યા ક્ષેત્ર હમણાં હોદને ટાઈમ થઈ જાય વળી દાવાની હા અને તું દાડે કેટલા પૈસા કમાય છે દાડાના 200 રૂપિયા કમો હાલતો હું 200 રૂપિયા કમાય છે ઉવે એમ? તો 200 રૂપિયા હારા લે 200 રૂપિયા મહિને તો 100,000 રૂપિયા છે કે આ તો ખાલી 200 રૂપિયાની મજૂરી કરું છું પણ હું તારું ને તારો તો દાડાની 500 ના 1000 રૂપિયાનું કામ કરી જ ન કરું તો પણ તારો તાર કેટલા દાડા ને તારો હવે તો આ મનખરે નશામાંથી પરવ તારો તારતા જેમ નહીં આટલા દાડા શું કરો છો હેડો હવે તાર 500 ના 1000 રૂપિયાની મજૂરી હદ આઈડી કર્યું તો હવે છોકરા હા તો આ તું ધંધો આ 500,000 કમાવાનું કે ને હા એ સારું ધોન મગજ આલી હા અને સારો ધંધો કરો એવો 500,000 નો કરો કોક આપણે આગળ આવો થોડા હારું આ જો પાણી ભરતા હોય ને તો પીતા જાય જ હારું આ શેઠ શું તું આવે કે કેમ ઘરે તો ઉભા જ નહીં રહેતા અરે પણ અમે ઘેર ને ઘેર હોત છોકરાને બે પૈસા આલે 12 મહિના છે 12 મહિના છે વાત હાસી તો પણ તમને પૈસા નું કીધું આ હાલશે પર અઠવાડિયા ચીડ એમ તો કીધું તમે તું વિયાજે ભરતા ને કે મુડી આનતા નહીં મૂડી વ્યાજ પર તમને કીધું તું અઠવાડિયા ચીડ આવશે તો અઠવાડિયું આવ્યું ને તમે આયા રાખો પણ શું 12 મહિના છે 12 મહિનાનું અઠવાડિયે આવે ને 2 દાડે આવે ને અમે આવત છે પણ તમે ઘરે તો ઉભા રહેતા નહીં આવડો હવે આ થોડાક દાડા માં હાલો શું આનો માર તો પૈસા જોઈએ પૈસા વગર મોદી જવાનું જ નહીં લ્યા પાણી એટલે પાણી પીવો પડું ના પાણી ના પીવું મારા પૈસા જ જોઈએ તરત એટલે પાણી પીવો અને ટાઢા પડો થોડા બેહો મોસે બેહો પૈસા જોઈએ મારા પૈસા આનો મારા મુડી આનો પણ આ થોડાક દાડા હોતારો હવે આ હારા બરા કોક લેવા જો શું પછી આવે ને તમને તરત ફરજી ના પેલા ફેર હારા ઉભી થી મેં તમે પૈસા આના હતા પેલા ફેર હારા આઈ જાત તમે હોય પણ આમ છે ને આ તો શું છે થોડું સમજવું પડે આ પૈસા તો તરત ના હોય આ પૈસા આવતા વાર થાય તરત તમારે તો ઠીક છે બધું અમે મજૂરિયા લોક છે આ છોકરો ધંધે થાય છે દાડે અને 200 રૂપિયા કમાય છે એટલે મહિના નહીં આવે ને કોક હારા એમ કહીને તમને પૈસા કરી આલો અમે પણ પેલા ફેર હારા તમે કહેતા કે હારી હારા માં પૈસા આની જો તારના આને ને આ છોકરો ચાર પૈણા તાર પૈસા આન્યા તમે ઓવે વાત સાચી છે પણ પૈસા તમને થોડાક દાડામાં જ કરી આલો હવે તમે થોડા હોતારો ના એવા વાત તમે જેટલા વાયદા કર્યા મારા 50,000 રૂપિયા જોઈએ મારે 50,000 રૂપિયા વાત સાચી છે પણ તમારે હાલો છે તમે આમાં હાથ જોડો અમે છોકરો ને બે પણ તમે થોડા ધીરજ રાખો એમ ના મારે પૈસા વગર તો મોદી જવાનો જ નહીં પૈસા જોઈએ મને પૈસા આલો પૈસા ટકવું પડશે મારું ના તમે ગમે એ કરો વેસાઈ જો અડાડો પણ મારે પૈસા જોઈએ તમારા પૈસા અમે થોડાક દાડામાં દાડે તમે થોડા 500 દાડા હોતારો ખાલી એ છોકરા ના પોસ્ટ દાન તમે શું ઉખાડી દે મારે પૈસા જ જોઈએ મારા 10 દાડમ આ 10 દાડમ ને આ એ ભાઈ આ રસ્તો વસીને હવે ચો રોડે નીકળા છે તમે એની વાત બતાવો એવા દાડમ દો આવે છે બારો મને ચીર પૈસા આલો પરો મહેમાન છે વાત પણ એવા તો અમારા દાડમ દો તમે ખાલી મને પૈસાની વાત કરો બીજું કોઈ નહીં પૈસા તમારે આલો પણ આ પરોને વાત તો કરવા દે નહીં ને, તો પૌડા બરાબર. રે તું ચોથી આ દાદી ભાઈ ઉધી પણ મારે હું અહીં બાજુમાં આવ્યો તો બાજુના ગામમાં એટલે ના, પાદરો એવા તો રસ્તો જેટલા નીકળ્યો ફાલતુ આવે છે દાડા છું એટલે ચાલ. હોય ચો પણ રસ્તો હોય તો મને બતાવો ને હોય આ પાદરો ચો રોડે નીકળાય છે તમે ઓ, ઓ, પૈસાની ઓ, વાત કરો પોસીને પાદરું રોડે નીકળે પછી થોડો ઉભારો હોતારો કે આ થોડી વાત તો કરવા જો મહેમાનને મો રસ્તો બતાવો એટલે પણ આ બધું આ મો રસ્તો તમે એટલે આ કોણ છે ભાઈ અરે ઈ તમારે શું પડા પૂછવા નથી રાજુ એટલે તમે મને પૈસા રસ્તો લેવા તમે આવજો, રસ્તે વાતમાં મારે પડાવો જવું છે છો. સારો રસ્તો તો બતાવવા જો પણ શું વાતમાં છે કોઈ ખબર ના પડી આ શેઠ છે અમારે હા અમે પૈસા જ આ વખતે લીધા હતા બરોબર પૈસા લીધા છે પૈસા પાછા 1000 અને રૂપિયા અરે એ શેઠ છે હા શેઠ હા એટલે એમ વાત કરો કે આ શેઠ છે ઓય અને તમારા પાસે પૈસા લેવા આયા હા અમારા પાસે ઉઘરણી આયા હા હા બરોબર અને કેટલા માગે છે પૈસા પણ તમારે શું કામ છે? તમે આનશો ને બધા પૈસા તમે એવા તો ફાલતુ દાડા જેટલા આવે તમે રાજુ તમારો જો રસ્તો હું પકડો તો મારા રસ્તે જ જવાનો છું પણ થોડો કોઈ અમે થોડાક શેઠ આપે કોક પાસે પૈસા માંગતા હોય ને તો ઠંડુ રહેવરાય અને ઓયાના હોમું તો જોવાય આ છોકરો હોમું જુઓ કે પૈસા તો ચો જ આવવાના છે તમારા પાસેથી પૈસા લીધા છે તો આજ ને તો કાલે આલી જઈએ છીએ શું 12 મહિના હે તાજી રહ્યા છો કોઈ પૈસા તો કોઈ તુડે હાલતા રહે તમે હાલતા હતા લો રા એટલે શું તમારે તમારા પૈસા છે તમારા પાસે મારી વાત તમે ઓગળો આટલો બધો આંકડો ના થવરાય વાત ઓગળો એના છોકરો હમું જોઈ અને પછી હાલશેરા કહો અધોને વ્યાજે લીધેલા છે હે
પણ વિયાજે ટાઈમે આનતા ને પૈસા મૂડી આનતા ને પણ એ તો આલીજી હે પણ તમારે પૈસા કેટલા હે તમે મને વાતમાં તા તમે પૈસા આંદુ પૈસા આલે છે આલે મહેમાન નહીં મહેમાન થી વાત કરવા જો મહેમાન થોડાક બેહા ચા પાણી કરા પાણી પાવા પાછા મને ના ના મારે તો હમણાં મારા રસ્તે નીકળી જવું છે પણ તમારા પાસે આ પૈસા કેટલા માગે છે પૈસા 5000 50,000 માગે છે ને? તમારે કેટલા પૈસા તમે પૈસાના ધણી કે આ માણસોના ધણી અમે પૈસા ના જ ધણી પૈસાના પૈસા જ અમારા ધણી? પૈસા જોવે પૈસાના જ મતલબ છે હા. તમારે તમે તો પૈસાના જ પૂજારી છો ને હા બધા શેઠિયા આવા જ હોય છે એ પૈસાને જ ઓળખે કોઈ માણસોને આ ગરીબ માણસોને ના ઓળખો તમે ના વાત સાચી છે ને? તમે હાલ મને આપણે કીધું કે આવા ચેટલાય હેડે આવીને ચેટલાય જોઈને રસ્તે જતા રહીને પણ કોઈને એવું ના કહેવાય રૂપિયાનો અભિમાન ના રહે કહેવાય આજ તમારા પાસે વ્યાજી રૂપિયા છે ને વ્યાજી રૂપિયા ફેરવો છો ને અત્યારે છે ને કાલ નથી અને વ્યાજી રૂપિયા લ્યો છો ને તો આવડા પ્લાસ્ટિક પડશે આ એટલું વર રાખજો પૈસા આલો ને પૈસાથી જ મતલબ છે ને ઓય આ પૈસા હું આલી ગયું આ વયાના હોમું તાચીને મને વય ઉપર જીવ બળે છે હું મારા ઘરના પૈસા આલી ગયું મારે જ તમારા ગોળે તમારે જ ખાલી વ્યાજે રૂપિયા ફરતા હશે મારી પાસે રૂપિયાનો ગાડીનો પાર નથી તો હું ગાડી લઈને નહીં નીકળતો હું હેડતો નીકળું ગમે નહીં અને રૂપિયાનો અભિમાન નહીં તમારા કરતા મારી જોડે વધારે રૂપિયા હશે બોલો 50,000 રૂપિયા તમારે હાલ તાત્કાલિક જોવું છે તાત્કાલિક આ 50,000 વયાનામાં ગરીબોમાં મને આમ જીવ દેખો બળે છે 10,000 વ્યાજ ના આ 10,000 વ્યાજના હા. કેટલા 10,000 વ્યાજના થાય છે 50,000 થી બધાથી બધા થઈને કુલ 50,000 50,000 બોલો નાખું તમારા ના ખોલો ખાતા ખાતા હા? નાખો પૈસા પછી રવાના તમારે વયથી થઈ હા જવાનું અમે રવા ના હા? આવ તમે પૈસા જ તમે નાખો પૈસાના ધણી માણસના નહીં હા. તમે માણસને હું જોતો તો ભળી ગયો અને કેટલી ધમકી આલતા હતા રૂપિયો હારું કરીને ગરીબ હોમ તમે જોતા જ નહીં તો પૈસા ના આલે પણ ધમકી દે લાગે એટલે પૈસા તો કોઈક મજબૂર માણસ હોય મજબૂરી હાટે પૈસા તો લઈ જાય ને વ્યાજ આલે છે હોમ તમને 2 મહિના વધારે ટકશે તમે વ્યાજ છોડી લેવાના હતા તમારે આમ આલવાનું વ્યાજ આલી વધારે દેજો. હાલશે આ હું ખાતામાં નાખું મારે હજી તમારા કેટલી ઉઘરાણી હા કરવાની બરોબર છે. ઉઘરાણી કોક દાડો જાતા રહે હો અને પૈસા હોય પડ્યા રહે અમે સો અને જતા આવડા હતા. આવડા પ્લાસ્ટિક ના જીવડા પડશે અમે સો આ તો જતા લ્યો, હતા, તમે તમારા ઉપાડવા જ પૈસા- ના આવતા. હા તમારા પૈસા આવી જાય ખાતામાં તમારા નંબર બોલો 99 હા બરોબર એ તમારા પૈસા 50,000 રૂપિયા આઈ જા બોલો જો આઈ જા આઈ જા ને? હા. તો હડે ઉપડો રવાના થો હોયથી હે રવાના થો અને હું શું કહું તમને આ હવે શેઠીએ પાસે પૈસા લેવરાય હવે પેલા અમને ચો ખબર હતી કે છે આટલા નળાયક હે? હશે પણ આ તો મને તમારા ઉપર દયા આવી મારે ભગવાનની મહેરબાનીથી ભગવાને ઘણું આલ્યું છે હાસો અને હું ગરીબ લોકો ભાળો ને આવું તો સહાય કરી નાખું છું એટલે કોઈ દાડો મારું કહેવું માનો નહીં તો કોઈ દાડો બનતા સુધી અડધો રોટલો પેલા આખો રોટલો ખાતા હો ને તો અડધો ખાઓ પણ કોઈ દાડો કોઈ પાસેથી વ્યાજી રૂપિયો ના લેવો હા પણ અને- મહેમાન તમને અમે ઓળખતા નહીં હા હા તમે ત્યાં ગોમથી આવો છો જોઈ જો છો અને ચેટ તો જેટલા પેલા હતા ગત્તુ પૈસા વાયદો એટલે રાખે મને આ પણ શેઠ તમે- કડકાઈથી આટલા બધા બોલતા હતા હા. એટલે કીધું આ તો મારા આ છોકરા મને જોયો ના ગયો હમ. એટલે મેં કીધું હોય પેલા તો બોલવા ગયું પછી હોય ને ધમકાવું પણ આવા શેઠીએ પાસે જવરાય જ નહીં સાચી વાત હા કોઈ દાડો હું તો કોઈ ગામમાંથી ગમે નહીં ભાઈઓ પાસેથી ઉસી પાસીનું કરી લ્યું અને ના મળે ને તો કટકો રોટલો ખાઈ અને આપણાથી કે ચાલે ચાલતું ચલણ ચાલે એવું છે તો સલવી લેવાનું બાકી રૂપિયો કોઈ દાડો કોઈ પાસેથી ના લેવો વ્યાજી બેહો કે મહેમાન એટલે ના હવે બેસ્યું ને મારે કોમ છે મારે ઘણું કોમ હોય છે હા આ રસ્તે થઈને રોડે નીકળાય છે હવે પણ તમે તમારું નામ શું છે તમારું ઘર જો ત્યાં ગોમના છો હું મારા ગામનું નામ તો ભલે ગમે એ ગામનું નામ રહ્યું હા. જેમ કે ગામનું નામ તો નેકું હા અને હું મારા કોમથી થોડો આવ્યો તો એટલે હવે પાદરા રસ્તે હોય નીકળી જો રોડે નીકળા હે હવે રોડે તો નીકળ્યા હે હું તમારા છોકરા બતાવવા મેલ્યું હા હા પણ આ તમારું ઋણ અમારે ચાર ચૂકવવું એમ એનો કશો વાંધો નહીં તમે તારે ખો પીવો અને મજા કરો અને મારા પૈસાની તમે ચિંતા ના કરજો હારો ધંધો કરો હારો કમાઈ ખો અને હારા દાડા કાઢજો તમે તારે અને તમારે તમે- કોઈ દાડો જુઓ કોઈ દાડો માને વાત બીજી કરવી હોય હા તો મારો નંબર લઈ લ્યો હા તમારો નંબર એટલે આલો હું તમારો નંબર આલું મારું નામ તો નહીં કહેતો પણ નંબર હોય તો નામ ને બધું એક જ છે કે નંબર હોય એટલે તમારે વાત બીજી કરવી હોય ને તો કોક દાડો ફોન કરજો તો 99 040 હા 44 045 હા બરોબર બરાબર. આ નંબર લેજો હવે હું નીકળું અને મારું કેવું માનો ને હમ. તો કોઈ પાસેથી પૈસો ના લેતા હો હારું તો લ્યો હવે હું નીકળું આ તો જય હા, માતાજી એ ઓછી હા. નીકળી દો એ હારું 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 અને આવજો હા
શેઠ તો આજ તો બહુ ગરમ થઈને આયા હતા હો. હાચી વાત, માતાના પૈસા લીધા વગર ગત્તું જોયા એમ નતા. આજ તો મારે એમ કરતા હતા હ અને મારા ઓ જોઈને આપો આપ ભગવાન આયા એમ પેલા ભાઈ આયા તાકડે કેટલો મેળ કેવરાય આપણે કોક આગળ એવું કોમ કેટલું પુણ્યનું કર્યું છે તાર તાકડે આપણે એ ભાઈ આવી ગયા હાચી વાત ના કે આપડી અત્યારે શેઠની પૈસા જ જોત લીના નો. અને જે લીધાવાના તો જોત ના કાકા આવો. ભે સૌ ખરી હે હ વો પે તો મારી મળી જાય વતાવડો હાલ છે બધી આલશે ભરી. આપણે પેલી ઉભી પેલા આયા હતા ને એને પૈસા આલવા નહીં પડી હાલો પરા આપડી ઓમ 50,000 સુધી ઓમ 60,000 ની ભે ઓમ 50,000 સુધી વેચી મારે. હાલ તો હાઈટ તો કેવા પડે કે આપણે હાઈટ તો કેવા પડી કદાચ હાઈટ આની તો. તો ક્યાં ગોમના છો મેમન તમે અમે વડોદરા. હા આ ઉભી જો આલવાઈન છે જો પછી આ વરખ માં તો રેડી છે. આવો એ હારી છે જબ્બર છે. હાડો કિંમત બોલો હાડો. કિંમત બોલો. કિંમત 60,000 રૂપિયા કરો છો હાઈટ ના ઈ તો ના રોકડા આલવાના છે 50,000. મારું પચાન તો મારા છોકરા 50,000 જાતી કરશે હાલો રેડો 50,000 રૂપિયા આપડી જેવા આવે ને એવા જ ઓલા ભાઈને ફોન કરી ના નરા. કેમ કે તો નુકસાન તો નુકસાન પણ પેલો ભાઈ આપણે એવા તાકડે કોમ કર્યું છે એટલે ઈમાનદારી નું કામ કર્યું એટલે અહીંયા પૈસા ચૂકવવા પડે ને આપણે. હા તો રોકડાનું કેવું પડશે ને હા રોકડા કેવું. હા રોકડા છે હા હા તો આલી હેડો આ લ્યો હડો તાર પૈસા લગે લ્યો 50,000 રોકડા ગણો પર. 50,000 એમ હા હા તો તમે હોદના ભાઈ જાવ પેતા હા ઓદને મે હોદનો દારૂ લઈને આવો. હારું હા છોકરા તો ઓલા ભાઈ ફોન કરો હવે. અહીંયા ભાઈ ફોન કરો તો પેલા ભાઈને ફોન કરું હું તાર હા ફોન કરો. હાલો હા બોલો. તમે આ પેલા ભાઈ ઓય આયા તા પેલા પૈસા ભર્યા પરા ખબર પેલા શેઠ આયા તા હા બોલો બોલો. ઈ ભાઈ જ બોલો છો ને હા એ ભાઈ જે શું કામ હતું બોલો. તો તમે થોડાક ના આવો અમારા ઘરે ચમ શું કામ કર્યું પડ્યું તમારે શું કામ પડ્યું મારું પેલા પૈસાની ચિંતા ના કરતા. ના પૈસાની ચિંતા નહીં કરતો હા હા પણ આમ જરૂર છે તમારી થોડી ઘડીક આવો ને ઘડી ભર્યા ખાલી પણ એવું શું જરૂર પડી કોમ છે તમારું પણ ઓબલો મારી વાત ઓબળો હા કે તમાને મેં પૈસાની સહાય કરી ટેકો કર્યો પાછા લેવા માટે નહીં આલ્યા તમે તારે ખો પીવો ને જલસા કરો. ના ના તમે તારે આવો તો કોમ છે ઓમ કોમ છે થોડું એવું છે એમ હા તો બાર ઓડો તો થોડી વારમાં આવી જઉં છું હું. હા આ તો છોકરા હા તો હવે પૈસા લે આતા પાય રાખ હા અને ઈ ના પાડે ને તો હરુપાના પૈસા આલવા દે હો હા, ઈ તો આપણે તો દાના તારા હરુપાના કહેવાનો છોકરો ફેર શેની વાત આવરા. થઈ રહી હોય ચમ છોકરા? આવો રામ ચમ શું જરૂર પડી? આ મારું થોડું કોમ પડ્યું તમારું કે તમે ઈમાનદારીનું કોમ કરી દીધું એવું તમે કોમ ભલે કોમ પડ્યો તો ફોન કરી દેવાનો હું ફોન બેઠો કરો, છું. કરો. તમે તારે હમ. પૈસા ફેર જોવે છે ના તો અમે માવડો અમારે બેઠા હતા છોકરો બે ના વિચાર ના કરતા ફેર હતા. જરૂર પડી હોય તો હાલી પૈસા તમારે ગમે એટલા જોઈએ ને તો હું સેવા કરવા વાળો જ માણસ છું. ના પૈસા હવે નહીં હે? જોતા હા હા પણ આ પછી બે વેપારી આયા કે હા હા બરોબર. આજે બે મારે અમે વેચવાની હતી હા હા આજ મેં બે વેચી પડી પૈસા રોકડા પાછા 1,000 રૂપિયા આયા કીધું એટલે તમે મારી આવો. કઈ વાત આપણો મારા માટે કરીને બે નથી ના વેચવાની. એમ નહીં હા વેચી તો એ અમારે વેચવાની નથી અમે હા હા હવે વેચી પાડી તાકડે વળી વેપારી આજ વેચી પડી તમારે કીધું આ ભાઈનું જે આલ્યા છે પૈસા એવું શું કુવા પરાય બરોબર એ વાત સાચી તમારી કેવી હમ. પણ એ પૈસા તમે તારે જલસા કરો એ પૈસાના આ છોકરાના નામે એ પૈસા છે ને હા. તમે તાર મેં છોડ્યા એ પૈસા હમ. સેવા કરી અને મને તો ભગવાને ઘણો આલેલો છે અને આલે જાય છે પણ તમે કે તમારા હાથમાં પૈસા પહેના આવતા પહેલ સાચી વાત કે હોમલા માણસને યાદ કર્યો હમ. એટલે પાણી અને પીવો. અને માણસની કદર કરી સાચી વાત. કે માણસો તો આવા હોવા જોઈએ દુનિયામાં કે આપણા પાસે રૂપિયો આવ્યો હમ. અને હોમલા પાસે હોમલાનું લેણું છે એનું સુખતે કરવું હમ. તો આવા માણસો ઉપર જ ભગવાન રાજી રહેશે. તમે પણ અને પેલો જુઓ. ઉપકાર કરે એમ. હે એટલે બહુ ઉપકાર તો કરે. જુઓ ભગવાને આપણને આલ્યું છે હમ. અને આવા ગરીબ માણસો ભાડા ને કોકનો ઉપર લેણો હોય અને આવા લેણિયા તો એને ધમકી આલતા હોય ને સાચી વાત. તો એમાંથી છોડાવવાનો આપણો માણસોનો ધર્મ છે. હમ. હા અને એનાથી તો ભગવાન કેટલો રાજી રહે. અને તમે પણ જુઓ હમ. કે કોઈ બી આપણા ઉપર ગુણ કરે ને હા સાચી વાત. હા એ ગુણ કોઈ દાડે ભૂલવો ના. હમ. ગુણ ઉપર અવગુણ ના કરવો. ગુણ ઉપર એનાથી હવાયો ગુણ કરવો. આ તો શેઠને- ભલે આપણાથી ના બને ને હમ. કોકે આપણું સારું કર્યું હોય ને હે
તો એને આપણે હારું ના કરી કે પણ એને આપણે મળી કે સારી વાતો એ કરી કે એટલે સાચી વાત. હારો ને આનાથી તો જુઓ આ પૈસા છે ને તમારા 50,000 હમ. એ તમે હવે વાપરજો મત હમ. અને ચોક બેંકમાં મેલી જજો એટલે એના કોક ડબલ થઈ જશે અને જુઓ કોઈ દાડો વ્યાજે પૈસા જીવન જાગો એટલા દાડા ગમે એટલી જરૂર પડી જાય હમ. તોય વ્યાજે રૂપિયા ના લેતા અને ગમે ત્યારે જરૂર પડે ને હમ. તો મને તમે તાર અડધી રાતે ફોન કરજો હારું. મો તમારી પાસે આઈને 100% ઉભો રહ્યો બરોબર પણ આ તમે પૈસા લ્યો રે એમ ના અમારા ના પ્રેમથી હાલવા છે નહીં તમે ના નહીં લ્યો આ પૈસા તમે તાર રાખો ભગવાને ઘણો આલ્યું છે જુઓ આવા જ માણસો હા, કદર કરવા વાળા દુનિયામાં હશે ને સાચી હા? વાત છે. અને કોઈનો ગુણ ના ભૂલવા વાળા ગુણ કરવા વાળા માણસો હશે ને હોય તો ભગવાન આપણો ઉપર વાળો કાયમિક માટે હવના ઉપર રાજી રહેશે સાચી વાત. અને આવા ગુણ કરવા વાળા માણસોએ પણ કાયમિક માટે સુખી રહેશે હમ. તો કાયમિક માટે આપણો ભગવાન રાજી રહે ને એવું જ કાર્ય કરવાનું તો લ્યો હવે તારે આપણે તમે ખો પીવો અને મજા કરો અને એને જલસા કરો અને સારી કમાણી કરો અને હવે હું રજા લ્યો હા, અને બરાબર. કોઈ દાડો ફેર જરૂર પડે હમ. તો ફેર પાછો ફોન કરજો હા. એ આવજો એ આવજો. એ આવજો